આજના આધુનિક સમયમાં સ્માર્ટ સિટી અમદાવાદમાં જો અચાનક રસોઈ ગેસ ખલાસ થઈ જાય તો તમે શું કરો? અત્યારે અમદાવાદ શહેર ઈંધણની એક મોટી અને ગંભીર તંગીનો સામનો કરી રહ્યું છે. પરંતુ કહેવાય છે ને કે મુશ્કેલીના સમયે આપણી જૂની અને પરંપરાગત પદ્ધતિઓ જ કામ આવે છે. જી હા, ગેસ નહીં તો શણા. આ કોઈ મજાક નથી, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમસી નો એક મોટો અને ઐતિહાસિક નિર્ણય છે. બાદમાં સર્જાયેલી ઈંધણ અને રાંધણ ગેસની ભયંકર તંગી વચ્ચે એએમસીએ એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં ચાલતી હોસ્ટેલ અને કમ્યુનિટી કિચન રસોઈ બનાવવાનું કામ અટકી ન પડે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે એક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. એએમસી દ્વારા હોસ્ટેલ અને કોમ્યુનિટી કિચન માટે અધધ 1000 કિલો સણા અને ગાયના સણામાંથી બનેલી લાકડા જેવી સ્ટીક ગૌકાસ્ટનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આ પગલા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હોસ્ટેલમાં રહેતા હજારો વિદ્યાર્થીઓ અને કોમ્યુનિટી કિચન પર નિર્ભર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સમયસર ભોજન મળી રહે. ગેસ ન હોવાને કારણે કોઈ ભૂખ્યા ન સૂવું પડે તેની તકેદારી એએમસી દ્વારા રાખવામાં આવી રહી છે. અત્યારે તમે સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સણા અને ગાયના સણમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી સ્ટીક છે. જોવામાં તે સામાન્ય લાકડાના ટુકડા જેવી જ લાગે છે, પરંતુ તેને ખાસ મશીનો દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ કોઈ સામાન્ય વૈકલ્પિક ઈંધણ નથી. આ ગૌકાશ પ્રદૂષણ મુક્ત હોય છે અને લાકડાની સરખામણીમાં વધુ સારી રીતે બળે છે. કટોકટીના સમયે જૂની દેશી પદ્ધતિ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અત્યારે પ્રાથમિક તબક્કે 1000 કિલો જથ્થાનું વિતરણ શરૂ કરાયું છે અને જો જરૂર પડશે તો આગામી દિવસોમાં વધુ જથ્થો પણ ફાળવવામાં આવી શકે છે. આજના સમયમાં જ્યારે આપણે પાઇપલાઇન ગેસ અને ઇલેક્ટ્રિક સ્ટવ પર સંપૂર્ણ નિર્ભર થઈ ગયા છીએ, ત્યારે આ ઘટના આપણને વિચારતા કરી દે છે. ઈંધણની અછતે આપણને યાદ અપાવ્યું છે કે આપણી પરંપરાગત વ્યવસ્થાઓ કેટલી સક્ષમ છે. આ નિર્ણયથી માત્ર રસોઈનો પ્રશ્ન જ હલ નથી થયો, પરંતુ ગૌશાળાઓને પણ આડકતરી રીતે મદદ મળી રહી છે, કારણ કે આ સ્ટીક અને સણા ગૌશાળામાંથી જ ખરીદવામાં આવે છે. જો તમે પણ અમદાવાદમાં કોઈ હોસ્ટેલ ચલાવો છો અથવા તો ગરીબો માટે અન્ન ક્ષેત્ર કે કોમ્યુનિટી કિચન ચલાવી રહ્યા છો અને આ ઈંધણની તંગીનો સામનો કરી રહ્યા છો, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા નજીકના એએમસીના ઝોન ઓફિસની સંપર્ક કરી શકો છો. આ 1000 કિલો સણા અને સ્ટીકનું વિતરણ તદ્દન વિનામૂલ્યે એટલે કે ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવી રહ્યું છે. તંત્રનો પ્રયાસ એ છે કે રસોઈ માટે કોઈને તકલીફ ન પડે. તો દર્શક મિત્રો, અમદાવાદની આ ઈંધણની કટોકટી ક્યારે પૂરી થશે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ એએમસીના આ ગેસ નહીં તો સણાના જુગાડ અને મોટા પગલાએ હાલ પૂરતી મોટી રાહત આપી છે.